નમસ્કાર. ચાલો આજે આપણે સંચારની એક એવી અદ્ભુત સફર પર જઈએ જે આપણને એ ઉપકરણ સુધી લઈ જશે જે અત્યારે કદાચ આપણા હાથમાં જ છે. આ બધી ટેકનોલોજી પાછળનું મૂળ કારણ શું છે? બહુ જ સાદું છે. વિચારો, લાગણીઓ અને માહિતીને એકબીજા સાથે વહેંચવાની આપણી મૂળભૂત ઈચ્છા. આ જ ઈચ્છા દરેક સંચાર ક્રાંતિના કેન્દ્રમાં રહી છે. તો ચાલો આપણી આ વાર્તાની શરૂઆત કરીએ એ સમયથી જ્યારે સંચારના સાધનો ખૂબ જ પ્રાથમિક હતા. સદીઓ સુધી સંદેશાની ઝડપ કેટલી હતી? કાં તો અવાજ જેટલી અથવા તો કોઈ દોડવીર જેટલી. એટલે દૂર દૂર સુધી સંપર્ક કરવો અત્યંત ધીમો હતો. જરા વિચારો, એક સંદેશો પહોંચતા દિવસો, ક્યારેક તો અઠવાડિયાઓ પણ નીકળી જતા. અને પછી એક એવો યુગ શરૂ થયો જ્યાં ટેકનોલોજીએ અંતર અને સમય પર વિજય મેળવવાનું શરૂ કર્યું. અહીંથી જ ઝડપી શોધખોળની શરૂઆત થઈ. ટપાલ સેવાની શરૂઆત એક મોટી ક્રાંતિ હતી. હવે લોકો લેખિત સંદેશા ભરોસાપૂર્વક અને સરળતાથી મોકલી શકતા હતા. આનાથી વ્યક્તિગત અને વ્યાપારી સંબંધો જાળવવાનું ખૂબ જ સરળ બની ગયું. પણ ટેલિગ્રાફ તો એક મોટી છલાંગ હતી. ઇતિહાસમાં પહેલીવાર માહિતી કોઈ પણ માણસ કરતાં વધુ ઝડપી મુસાફરી કરી શકતી હતી. આ એક એવો વિચાર હતો જેણે ખરેખર દુનિયાને બદલી નાખી. આશ્ચર્ય થાય એવી વાત છે, ખરું ને? આ બતાવે છે કે ગમે તેવી ક્રાંતિકારી ટેકનોલોજી પણ નવી અને વધુ સારી પદ્ધતિઓ આવતા કેટલી જલ્દી ભૂતકાળ બની જાય છે. જે એક સમય ચમત્કાર હતો તે આજે માત્ર ઇતિહાસનો એક હિસ્સો છે. પ્રિન્ટિંગ પ્રેસની શોધે તો જ્ઞાનનો વિસ્ફોટ કરી દીધો. હવે પુસ્તકો દ્વારા જ્ઞાન પેઢી દર પેઢી વહેવા લાગ્યો અને અખબારોએ સામાન્ય માણસને દુનિયાભરની ઘટનાઓ સાથે જોડી દીધો. 20મી સદીમાં બે મોટા માધ્યમો આવ્યા. એક હતો રેડિયો, જેણે અવાજથી દુનિયા પર રાજ કર્યો, અને બીજું હતું ટેલિવિઝન, જેણે અવાજ અને દૃશ્યો બંનેને સીધા આપણા ઘરો સુધી પહોંચાડી દીધા. અને હવે આપણે એવા વળાંક પર પહોંચ્યા છીએ જ્યાં ટેકનોલોજીએ પૃથ્વી પરથી સીધી અવકાશમાં છલાંગ લગાવી અને બધું જ બદલાઈ ગયું. હા, આ એક ઐતિહાસિક ક્ષણ હતી. જેવો માનવસર્જિત ઉપગ્રહ અવકાશમાં પહોંચ્યો, સંદેશાવ્યવહારની દુનિયામાં અનંત શક્યતાઓના દરવાજા ખુલી ગયા. તો આ કૃત્રિમ ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ શું છે? સાવ સરળ ભાષામાં કહીએ તો એ અવકાશમાં એક શક્તિશાળી રિલે સ્ટેશન જેવો છે, જે સિગ્નલને પૃથ્વીના એક ખૂણેથી લઈને બીજા ખૂણે પહોંચાડે છે અને જમીનની બધી મર્યાદાઓને તોડી નાખે છે. સેટેલાઇટ ટેકનોલોજીનો પ્રભાવ ખૂબ જ વ્યાપક છે. દુનિયાભરમાં ટીવી પ્રસારણ, હવામાનની સચોટ આગાહી, જમીનમાં છુપાયેલા પાણી અને ખનિજની શોધ, અને હા, દેશની સુરક્ષામાં પણ તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. ઢોલના અવાજથી શરૂ થયેલી આ લાંબી અને રસપ્રદ સફરનો અંત એક એવા ઉપકરણ પર આવે છે જેણે લગભગ બધી જ જૂની ટેકનોલોજીને પોતાની અંદર સમાવી લીધી છે, અને એ છે આપણો મોબાઈલ ફોન. ચાલો જોઈએ આ કેવી રીતે થયું. આપણો ફોન વાતચીત માટે ટેલિફોન છે. મેસેજ મોકલીએ ત્યારે એ ટેલિગ્રાફ છે. ઇન્ટરનેટ પર કંઈક વાંચીએ ત્યારે એ અખબાર છે. ગીતો સાંભળીએ ત્યારે એ રેડિયો છે, અને વિડીયો જોઈએ ત્યારે એ ટીવી અને સિનેમા પણ છે. એટલું જ નહીં, એ ઘડિયાળ, કેલ્ક્યુલેટર, ટોર્ચ અને ટિકિટ બુકિંગ સેન્ટર પણ છે. આ જ તો છે ટેકનોલોજીનો અસલી સંગમ. આ ચાર્ટ બતાવે છે કે આજનો મોબાઈલ ફોન માત્ર વાત કરવાનું સાધન નથી રહ્યો. એ માહિતી, મનોરંજન અને આપણા રોજબરોજના કામ માટે એક ઓલ ઇન વન સાધન બની ગયું છે. આ શક્તિશાળી સાધનોએ આપણું જીવન ચોક્કસપણે સરળ બનાવ્યું છે, પણ તેની સાથે કેટલીક નવી જવાબદારીઓ પણ આવી છે. તો ચાલો હવે તેના સામાજિક પ્રભાવ પર એક નજર નાખીએ. લોકશાહીમાં સંચાર માધ્યમો એક પુલ જેવું કામ કરે છે, સરકાર અને જનતા વચ્ચે. તે સરકારી કાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડે છે અને લોકોના અવાજને સરકાર સુધી. એક સ્વસ્થ લોકશાહી માટે આ ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે આપણે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? શું આપણે પ્રદૂષણ અને ગરીબી જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ? શું આપણે કોઈપણ માહિતી શેર કરતા પહેલાં તેની સત્યતા તપાસીએ છીએ? અને ખાસ કરીને શું વિદ્યાર્થીઓ અભ્યાસ અને મોબાઈલ વચ્ચે સંતુલન રાખી રહ્યા છે? આ બધું વિચારવું ખૂબ જ જરૂરી છે. અને આ જ વાત આખી ચર્ચાનો સાર છે. ટેકનોલોજી તો માત્ર એક સાધન છે,
તેનો સકારાત્મક અને સમજદારીપૂર્વક ઉપયોગ કરવો એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે. અને અંતે એક સવાલ જે આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે ડિજિટલી તો પહેલાં કરતાં વધુ જોડાયેલા છીએ, પણ શું આપણે ખરેખર એકબીજાની વધુ નજીક આવ્યા છીએ? આધુનિક જોડાણનો સાચો અર્થ શું છે તે વિશે વિચારવું ખૂબ જરૂરી છે.